એ કિંજર દો જય તાર માતાજી તાર મિત્રો, તું બેસ જય શ્રી કૃષ્ણ. ઓય તાવ તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે આવી ગયા છે ઈડરિયા ગઢે અને તમને બતાવવાનો છું આજે ઈડરિયો ગઢ. તો બને રહેજો આપણા બ્લોગમાં. તો નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જોવાનું ભૂલતા નહીં. આખો પૂરો બ્લોગ જોજો તો તમને ઈડરિયો ગઢ બતાવશું. તો બરાબર, પછી શૈલેષભાઈ અને અમારા કિંજલ ને ફૂલી ને જો કાજલ ઈડરિયા ગઢ જોવા માટે જેટલી જીદ કરી એટલે મારે છેવટે લઈને આવવું પડ્યું. જેમ કે બસનું 1 વાગે રાખ્યું. બરાબર, કેવી મજા આવશે ઈડરિયા ગઢ જોવાની? હે મજા આવી ગઈ. હવે જોવાનું જ. હવે શું મજા આવી ગઈ? લઈને આવ્યા એટલે મજા આવી ગઈ. બરાબર. તો મિત્રો આ છે મંદિર ઈડરિયા ગઢ ઉપર. આશાનું મંદિર હે. હા, જૈન મંદિર હે મિત્રો. આ છે જૈન મંદિર ઈડરિયા ગઢ ઉપર. બરોબર, બન્યા રહો આપણા બ્લોગમાં, પૂરેપૂરો બતાવીશ. અને આ ઈડરિયા ગઢ ઉપર મોટા મોટા ફિલ્મોના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે અને વિક્રમ ઠાકોરનું પણ ફિલ્મ બની ગયું છે હવે ઈડરિયા ગઢ ઉપર, શક્તિ ધ પાર્ક. તો મિત્રો આપણે જોયેલું છે અને એક બીજું પણ પિક્ચર બન્યું વિક્રમ ઠાકોરનું, જન્મને ભૂલાશે નહીં. તો એનું પણ શૂટિંગ કરેલું છે. અમુક ભાગો અહીંથી લીધેલા એરિયા. બરાબર. તો મિત્રો તમને બતાવું, મજા આવશે. બરાબર, બ્લોગ પણ પૂરો જોઈએ. જો અમારે મોજમાં જઈ જો ટોચ ઉપર જવાનું જ ને. અને સામે છે પહાડ. મિત્રો આ છે દરગાહ. જો મસ્ત મજાના પહાડો છે મિત્રો. છે આ પહાડ અને વરસાદી મોસમમાં બહુ મજા આવે. જેમ કે એકદમ લીલું વાતાવરણ હોય તો મજા આવે. બરાબર. મિત્રો આપણે 2-3 વખત આવી ગયા પણ ત્યારે બ્લોગ નહોતા બનાવતા અને એમને સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે સ્પેશિયલ આવ્યા છીએ ઈડરિયા ગઢે. બરાબર. તો કીધું તમને પણ બતાવી ગયું ને હું પણ જોઈ લઉં. ખાસો સમય થઈ ગયો જોયા. જો તારું નામ શું લે? રુદ્ર. જો હે અમારા કિંજલને તો આગળ જોઈ લખેલું ઉપર તરફ જવાનો રસ્તો. મિત્રો મસ્ત મજાનું ખંડેર હે. જો ઈડરિયો ગઢ બધું તોડી નાખે ખાસો તો મસ્ત છે. આપણે ઉપર આવ્યા ઠેક ઈડરિયા ગઢ ઉપર, ઉપર છત ઉપર છે. જો અમારે ફૂલીને જોઈ, કિંજલને ઈડરિયો ગઢ જોઈ. જો હા, ઈડર કેવો દેખાય. જો મસ્ત મજા અમે વાવશે. મિત્રો અમે છે રોણીનો મહેલ, એટલે કે પગથિયા કંઈ નથી. અહીં ડાયરેક્ટ કે ઘોડો ડાયરેક્ટ જતો માથે, એવો કંઈક ઇતિહાસ છે. બરાબર. કોણ કેદારનાથ છે? છે કેદારનાથ? ઓય મિની કેદારનાથ. મી મારા કેદારનાથ ચાર જઈએ. અમે મસ્ત મજાનો પહાડ છે. જો આ છે ઈડરની બજાર આખી. મિત્રો આપણને મજા આવી ગઈ ઈડરિયા ગઢે ફરવાની. મસ્ત મજાના એવા ફોટા પાડે.
ફોટામાં તો થાકતી જ નહીં એકે નારા ફોટા હજી કે ફોટો જ પાડો, વિડીયો તો બનાવવા જ દે એમ નહીં, ફોટા જ નારા ફોટા પાડ કરો કે જો હજી ફોન તો બીજો છે ને પોજ આલી મિત્રો આપણે હવે છેલ્લા શેડ ઉપર ચડી ગયા તો જો મસ્ત મજાનો વ્યૂ છે, જોઈ શકો તમે ઈડર તો ખાલી બજાર જુઓ, ખાલી મજા આવે એવું છે બરોબર। ચારે મકા પહાડ ને પહાડ, એવો ઠંડો પવન આવે એટલે મજા આવે ને, ગરમી હોય તો ઠંડી લાગે ને, ના કે ઈડરની અંદર ગરમી પડે છે ભૂકા કાઢી નાખે એટલે, પણ હવે પહાડ ઉપર ચડ્યા એટલે મજા આવી, એમ ઠંડો પવન આવે જો, નહીં ગરમી લાગે નહીં લાગતી એટલે કાજલે હા શૈલેષ બરોબર। તો મિત્રો આપણે આખો હવાથી ઉતરવાનું, ચલો મિત્રો અમારો વિડીયો પૂરો જોજો અને મજા આવશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, આવા નવા વિડીયો જોવા માટે બીજા વિડીયો બ્લોગ બનાવેલા છે એ તમે જોઈ લેજો અને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો બરોબર। જો કલાક બેજો કે હા ખાવા, ચલો મિત્રો આપણે હવે ઉતરીએ નીચા, કેમ કે આખો ઈડરિયો ગઢ જોઈ લીધો, મજા આવી ગઈ। તો મિત્રો ના આવ્યા હોય તો અવશ્ય એક વખત આવજો ઈડરિયો ગઢ જોવા માટે, તો તમને પણ મજા આવશે। તો જો અમારા આ કિંજલ ને ફૂલીને પૂછી લઈએ કે તમને કેવી મજા આવી બરોબર। હા તમને કેવી મજા આવી ઈડરિયો ગઢ જોવાની? મજા આવી ગઈ, ચડતા ચડી ગયા હવે ઉતરવા માટે કાઠું હિલ્સ પહેરીને ઈડરિયો ગઢ ઉપર ના આવ। જો આયન છે ને, આ તો રિક્ષા લઈને ઉપર ચડાયા હતા ને, કે આ તો પગથીથી ના ચડી ગયો નક્કી હતું બરોબર મિત્રો। તો મિત્રો આવજો, જોવાની મજા આવશે ઈડરિયો। હા પાણી પડે ને બધું ચોમાસામાં મજા આવે, કેમ કે એટલું લીલું વાતાવરણ હોય એટલે જોરદાર મજા આવે। તો મિત્રો તમને નીચેથી આખો ઈડરિયો ગઢ બતાવું, નીચે ઉતરીએ પહેલાં અને પછી તમને બતાવું કે કેવો લાગે છે બરાબર। આપણે અંદરથી તો આખો જોઈ લીધો, પણ હવે આપણે નીચે ઉતરીને પછી બતાવું તમને બરાબર। જો આ ટાઈપનું કંઈક છે, ઉતરતા થકી જવાનું છે રોણે ને હા એ તો પણ ઘોડો ડાયરેક્ટ ચડતો હતો, હા ડાયરેક્ટ ઘોડો ચડતો હતો, પગથિયા ચો હતા ડાયરેક્ટ જ। ઓમ દેખ્યો તો આપણે? હા ઓમ દેખ્યો, મહાકાલ મિત્રો આપણે નીચે ઉતરતા એક મંદિર છે, જોઈ શકો છો, જો લખેલું છે ઝરણેશ્વર મહાદેવનું મંદિર છે। જો મસ્ત મજાનું નામ લખેલું, આપણે મહાદેવના દર્શન કરી લઈએ। ઓમ તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લઈએ, અને જે ઉતરતા મંદિર હતું એ દર્શન કરીને જઈએ। જો ને કે આ બ્લોગમાં નેચે પડી જાય મિત્રો, આ છે મંદિર મહાદેવનું, જે અંદર નેચે ઓમ મિત્રો આ છે ગુફા છે, જુઓ આવે ઠંડુ છે ને છે, આમ તો ગરમી લાગતી તો ઠંડુ એમ જો મિત્રો આ છે મહાદેવનું મંદિર, તો દર્શન કરી લ્યો। જય મહાદેવ। જો મસ્ત મજાના ઝરણા વાહે છે, અહીંયા પાણી પણ આવે બરોબર।
24 કલાક પાણી સૌથી ઠંડી જગ્યા હોય ને તેવું લાગે. એકદમ ઠંડુ ઠંડુ લાગે, મજા એસી જેવું હે. એસી જેવું હા ફીલિંગ થાય કે ના તે છે. કઈ ફોટો પાડ. તો આપણે આવી ગયા નેચે, આપણે ઇલેરીયો ગઢ આખો જોઈ લીધો ને આપણે આવી ગયા નેચે, બરોબર. તો જો આ છે એનો મેઇન ગેટ જવા માટે, ઇલેરીયા ગઢ ઉપર ચડવા માટેનો મેઇન ગેટ, બરોબર. તો આપણે આવી ગયા નેચે. તો અમારા બ્લોગ ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો, અને આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બરોબર. તો જો આ રિક્ષામાં બેસી જાય, આપણે રિક્ષામાં ચડી જઈએ.